બધી ઢગલો થઈ ગઈ. પણ વાંધો નહીં લે, આમે ધોવાની જ છે. હાડી ધોવાનું તમારું કામ છે. જો ફાટી બાટી ગયો હોત ને તો ઉપાધિ હોત. ભાઈને જવાબ દો અઘરો પડી જાત. અડધો દી તો આઈને આવ્યો ગયો. બે ત્રણ ઘર ફરી લો હજી તો થોડા ઘણા હાડલા ભેગા થઈ જાય ને તો જાજા પૈસા આવે. એક તો કા હાડી બનાવવાનો તો ધંધો કરતી નથી, હાડી ધોવાનો ધંધો કરું છું. એ આમ હાલી જાઓ. નિકિતા બેન, આ નિકિતા બેન. તું તો આજ વખતે તો બહુ મોડી આવી. તો પણ શું કરું, મારા પાછા બધાય ઘરે જવાનું હોય ને અને બાયું હેને વાર લગાડે આવ્યું હાડીઓ કાઢવામાં. તઈ શું પણ બે દી પહેલા આવું તું, મેં હેને બે દી પહેલા જ મેં કીધું હમણાં આવશે કેટલી હાડી ભેગી કરીને રાખી હતી. તો દઈ દીધી તમે? અરે ના દીધી નથી, તારી વાત જોઈને બેઠી છો. હા આમ મારે જ વાટ જોઈને બેવાનું, બીજા એકને નહીં દેવાની તમારે. હું પરમેનન્ટ તમારું ઘર રાખશો. અરે હું ઘર રાખશો તમે ઘર રાખશો? તો સમજી વિચારીને બોલ ને, હું ગરાક કે તું ગરાક? અરે તમે જ ઘર રાખશો ને, હું તો વેપારી છું, વેપારી હાડી ધોવાના ધંધાની. હે તો એલી પૂજા હજી આખી મોડી આવી હોત ને તો હું બીજીને દઈ દેત, કારણ કે ઈ કાલે જ આવી હતી મારી અહીંયા કે હાડી હોય તો લાવ મારી પાસે ધોડાઈ લ્યો કે. પણ મેં કીધું દરખે પૂજાડી આવશે ને તો એને દેવી છે. કેટલી ભેગી મેં કરી છે હાડીઓ. અરે તમારે એને એકવાર દઈને જોવાનું. મારા જેવું કોઈ તમને હે ને એ નહીં ધોઈ દે. ધોઈ તો ન દે, પણ મેં એવી વાત સાંભળી છે કે ઈ બેન તારા કરતા સસ્તા ભાવમાં હાડી ધોઈ દેશો. એલી પૂજાડી તું આટલી જૂની થઈને અને મારી આઈને આવી તું કટકી કરેસ? અરે કટકી નથી કરતી, કોણ તમને સસ્તા ભાવમાં ધોઈ દેશે હે? અરે બેન આમાં મારે જો હાબુ સોડાના પછી એરિયલ આવું બધું નાખવું ન પડે, ધોકા વાપરવા પડે, બરુસ વાપરવા પડે, એને બધા અમારી પાસે કાઢવા પડે ને પૈસા. બહુની કાલે આવી હતી ને ઈ મને એમ કહેતી હતી કે હું તમને સસ્તા ભાવમાં હાડી ધોઈ દઈશ. પૂજા આવું થોડી હાલે. ધોઈ લીધ જાય કરીને તે હે એકવાર એને દઈને જોઈ જી. મેલા મેલા તને રાખી નો દે ને પાછા તો કઈ જી તને. મારા જેવા ચોખ્ખા તને કોઈ નો કરી દે. મારો એક્સપિરિયન્સ કેવડો, છેલ્લા 50 વર્ષથી હું કામ કરું છું. આ શું કીધું? 50 વર્ષનો અનુભવ? એટલે કાઈ ખાચું બોલ, કાઈ ખાચું બોલ. આવા ધોરા દીએ તું ખોટું બોલેસ. 50 વર્ષનો અનુભવ એટલે તો તારી ઉંમર નથી. એલી નિકતા એ તો ખાલી છે ને 50 વર્ષના માણાના અનુભવ હોય ને એટલો મને અત્યારથી અનુભવ આવી ગયો છે. એમ હવે તું દે ને હવે મને હાડી કાઢીને દે ધોવાની હોય. જો હાડી 50 હાડી ભેગી થઈ છે, પણ હે ને ઓલી બાએ મને એમ કીધું હું તને સસ્તા ભાવમાં હાડી ધોઈ દઈશ. બોલ તારે ઈ ભાવે લેવી હોય ને તો લઈ જા ધોવા, નકર ઓલી બાઈને હાડી દઈ દેવાની. 50 હાડી 50 હાડી ભેગી કરી છે. 2 દિવસથી તે ક્યાં મોઢું દેખાડ્યું તું? તો એની 2 દિવસમાં 50 હાડી ભેગી થઈ ગઈ. તો હું નિકિતા કાઈ ખાચું બોલ, ધોરા દીએ ખોટું ન બોલાય નિકિતા. એટલે મારો ડાયલોગ મને દઈ દીધો ગરમા ગરમ. હજી 2 દી મોડી આવ્યો ને તો બીજીને દઈ દે. આ 50 હાડી એલી 50 હાડી તો કેવાનું હોય તારી જેવી ને. તે તો ઓલી જતો તું મને ભાવ દઈ, નકર તું તો બમણો ભાવ લેસ. હા એલી નિકિતા તમારા જેવા માણસ છે ને આ ગરીબ માણસને ઊંચે નહીં આવવા દઈએ. હાજા અને સમજો હરખી હાડીઓ ધોઈ છે. હો ના હવે મારે સસ્તું હાબુ સોડા વાપરવું છે તારે હાડીમાં. આ લઈ હું ઓલીને દઈ દઈશ. ના 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 હું વાપરીશ, હું મોંઘા માયલું વાપરીશ. હું તાઈ પછી સમજો કાઈ નો થાવું જો મારી હાડીને. જેટલી હાડી દીધી છે ને એ બધી ગણીને મારા ઘરે કમ્પ્લીટ થઈને આવવી જોઈએ. મોલ માંથી લઈ આવીશ હું તારા હાટે શેમ્પુ મસ્ત. ઈ તું હે ને મોંઘા ભાવનું જ વાપરજે, પણ હાડીને કાઈ નો થાવું જોઈએ. જેટલી દીધી છે ને એટલી સહી સલામત ગણીને મારા ઘરે આવવી જોઈએ બસ. અરે કાઈ નો થાય તારી હાડીને છે ને ઈથી નવી કરીને દઈશ તને. હા ઈથી નવી કર, ઈ બધું ભલે પણ ગણીને આવવી જોઈએ મારી હાડીઓ. અરે ગણાય પછી અને શું હીરા ટાકીને દઉં તને? મારી હાડી ગણાઈને આવવી જોઈએ બસ. અરે હા હા નિકિતા કેતી હોય તો ડબલ કરીને દઉં તને 2 કટકા કરે. હે એટલે એમ ડબલ કરીને દેવા નથી કેતી હું. એમ માર ડબલ હાડી જોતી નથી. મેં હાડી દીધી છે ને એ હાડી બધી સહી સલામત આવવી જોઈએ બસ. હા આવી જાય પછી. અરે આવી જાય નિકિતા તને હે ને મસ્તીની કોઈ કટાકા જેવી નવી હાડી કરીને સહી સલામત તારા ઘરે પુગાડું. ક્યાં ગઈ? વઈ ગઈ? મને વાતે ચટાડીને પોતે વઈ ગઈ. હાલો હવે ઓલી શેરીમાં જાવ,
ત્યાં એક ઓલી રહીને એ બેઠી જઈ છે. એ કોઈ છે? લે એ તો આટલા દિવસથી શું લેવા નથી આવતી? હું તો રોજ તારી વાઈફ જોતી હતી. એ પણ હું બીજા ઇલાકામાં ગઈ હોય ને એટલે મારા એ 2-3 દિવસ લાગી જાય. તને ખબર ન પડે મારા કેટલી બધી હાડીઓ ભેગી થઈ ગઈ હતી. તારે હાલી એટલી બધી ભેગી થઈ ગઈ? તોય મને તેમ કે તું ક્યાં રોજ રોજ નાસ, તો તારા તો જાજા દે ભેગી થાય ને. એટલે પણ રોજ રોજ નાતા ન હોય શિયાળામાં, પણ હાડી તો ઘડી વળે બનાવવા જોઈએ ને. મારાને થાવ જોઈએ કે રોજ નાઈસ્યા. હા ઈ છે હો. બાકી લેતી તે જા કેટલીક મેલી થઈશ મને જોવા દે. હા હમણાં લઈ આવજો. પણ જોઈજે મારી હાડી જોઈને તો બી નો જાતી. હા હા હાલ, ઈ તો હું રેસ તૈયારીમાં વ્યવસ્થા પકડી લેજે. કેટલી ખાડી મેલી થઈ છે તે આટલું બધું મને વોર્ન કરીને ગઈ. જોવા તો દે. એટલે હાડી લેવા ગઈ છે બનાવવા? એટલે આવું છું. ઓ ઓ ઓ ઓ અરે રે રે, શું કર્યું તમે પણ આ બધુંય? એટલે આટલી બધી હાડીઓ ભેગી થઈ ગઈ છે, જોતી નથી તું? હા આટલી બધી. હા, લાવ લાવ લાવ. એ પણ એમ હું છે આ ભારી વાયર હરખી અને આ જોઈ લે ગણી લે મારી હાડીઓ. આ બધી આમનામ આવી જોઈ એટલે ધોઈને એમ નવી હોય એમ. હા હા ધોઈને જ આવશે. ઈ તો ધોઈને જ આવે ને, હું ધોવાનું જ કામ કરું. આમ જો પૂજા મારી હાડીઓ એટલી મેલી છે કે કલર નથી દેખાતો. આમાંથી અડધી પડધી છે એટલી બધી મેલી છે. જોઈ જે હો હરખી ના, એ કોઈ હાડીઓ ફાટવી ન જોઈએ ને મેલ ન રહેવો જોઈએ હાડીમાં હો ને. હા હા કાંઈ વાંધો નહીં. અને જો તારી હારી મેલી વધારે છે ને એટલે થોડાક પૈસા વધારે લાગશે. એટલે પૂજા આવું શું કરે છે? તો કેટલા દીએ આવી? થોડાક દઈ દ્યો ને તમે. આ ગરીબ માણસને જીવવા નહીં દ્યો. આટલા મેલા હાડલા મારે ધોવામાં કેટલી વાર લાગે તમને ખબર છે? સાચી વાત છે. લે 10-20 રૂપિયા ઉધાર દઈ દઈશ. 10-20 રૂપિયા? આટલા બધા? અરે દિવ્યા મારે બંગલો નતો બાંધવો. આટલા બધા વધારે દીધા પૈસા તે. તો અત્યારે 10-20 રૂપિયા કમાવા કેટલા અઘરા છે તારે ખબર તો છે ને? કા મને માર્યું હે? અરે દિવ્યા આટલા બધા તારે દેવાની જરૂર નથી. એક કામ કરીને 3 રૂપિયા હું તને દઈ દઉં. આલે આ બધા તું મને ધોઈ દે. હાલ. ના બાપા ના, હું કઈ હાડી બાડી મને તો ધોતાય ન આવડે. લે ને તો તું કહેતી હતી ને કે 20 રૂપિયા કમાવા કેટલા અઘરા છે, તો 3 રૂપિયા કમાવા કેટલા અઘરા હોય વિચાર કર. હાલ હું તને 3 આપી દઉં, તું આ ધોઈ નાખ. ના બાપા ના, ઈ બધું મને ન આવડે. એવું મને ન આવડે. પછી હે ને કેટલા વધારાના થાય? કેટલા વધારવાનું થાય? 50 રૂપિયા દઈ દે ને એને. આખા 50 રૂપિયા? તો તારી ઓકાતથી વધારે તો કીધા નથી મેં. એલી મારી ઓકાતથી વધારે છે આખા 50 રૂપિયા. આ દિવ્યા દેવા હોય તો દે ને ભાઈ. બહુ તારા મેલા લુગડા છે ને કહું જાઉં છું ભાઈ. હા તારે દેવા હોય તો દે. હા એ દઈ દઈશ, પણ મારે હાડી ગણીને હરખી આમ જો મારા ઘરે સહી સલામત આવી જોઈ હો. હા હા પૈસા દઈશ ને એટલે હું તને હેને સહી સલામત પુગાડી દઈશ. પછી મારે હાડીને કાંઈ થયું તો તારું સીધું બીજે દે મર્ડર. લે ખાડી વાહે તો મર્ડર કરીશ? એલી તે મારી હાડી તો મને જીવથી વાલી છે. હા કાંઈ વાંધો નહીં. હાલ જો એક હાડી ગઈ તો સીધું ખૂન. હા પછી પછી હાલો. એ બાપા હા આટલી બધી ભેગી કરે કેવું તું ને મને હું ખટારો લઈને આવ. લે જલ્દી લે. આલે આલે હાલો તે રાખજો બીજી હવે હાચવી. અરે હજી થોડીક પડી છે. આ તો માર થોડી ને નો લેવી. તું પાસે આવીશ ને ત્યારે હું તને દઈ દઈશ. હા એ કોઈને ન દેતી હું. માર હાટું રાખજે. જલ્દી વેલી આવજે નકર તો વઈ જાહે કાઈ નક્કી નો રે માં. એ બાપા જોઈજે પાછી રસ્તામાં પારતી નો જાતી. એક એક પાય કરીને હાડીઓ લીધી હોય અને એમ કોકને દઈ દેવી એટલે જીવ દઈ દેવો બરાબર થઈ જાય. બોલ એટલે અંકિતા હું કરસ જો ને આ હાડી કેટલી ભેગી થઈ ગઈ છે. તો ભેગી થઈ ગઈ છે તો હું શું કરું? પણ આ બધી પહેરેલી હાડી છે. પહેરેલી હાડી છે તો હું થઈ ગયું? ધોઈ નહીં પડે તો ઈ ધોઈ જાહે. કેમ? પૂજાડી નથી આવી તો ઈ કેટલા દીથી આવે જ છે.
હાડી ભેગી થઈ છે. તો હવે શું કરીએ એનું? આ પૂજારી આમ કરે તો મેળ ન આવે. તો હવે આપણે બીજે લુગડા ધોવા વાળીને ગોતવી પડશે. એક મિનિટ મારી વાત સાંભળ. આટલા દીથી લુગડા લેવા કા નથી આવતી? એ હું બીજા ઇલાકામાં ગઈ હતી, બીજી શેરીમાં, એટલે વાર ન લાગે મારે. તો પેલા અહીંયા આવવાનું, પેલા આ લુગડા લઈને જવાના, પછી બીજી શેરીમાં જવાનું. હા ભાઈ તમે કયો એમ હાલો. તમારી પાસે વેલા આવી સારો લાવો. કેટલાક છે તમારી પાસે? આ દેખાતા નથી? આટલા બધા? તો તું નથી આવતી ને એટલે ભેગા થયા છે આટલા લુગડા. કાઈ વાંધો નહીં, બધે ધોઈ નાખીશ. લો ભરી દો મારી ઝોલીમાં, હાડીઓ બધી ભરી દો જલ્દી. ઓહો બાબા, આટલી બધી હાડીઓ. ઓહ સમજો, હાડી હાંચવીને લઈ જાય છે ને ધોઈને હરખી હાંચવીને દઈ જાય છે. અરે કાઈ વાંધો નહીં, હાથવીને જ દઈ જઈશ. તમે પણ આ વખતે કાંઈક નવીન કીધું હો. હાડી હાથવીને દઈ જઈ છે. વાહ, તમે હાથવીને પૈસા દઈ દેજો. અને આમે છે ને તમને કાંઈ કેવું પડે એમ નથી. આ મહિનો પૂરો થાય ને એટલે પૈસા સીધા તમે મારા ખાતામાં. ટણણણણ. અને બીજી બાજુ તો આમ આપણે કઈ કઈ મરી જાય તો પૈસા નો કાઢે. તમે બાકી આમ એમ તો તારીફ કરી જાવ છો, પૈસામાં તમને કાંઈ ન કેવું પડે. આ બીજી બાયુને તો હા આપણે કઈ કઈ મરી જાય પૈસા જ ન દે. બાકી તમે કિલ્લે રહો તમારું ખાતું ચોખ્ખું, તમને કાંઈ કેવું ન પડે. શાબાશ અંકિતા બેન, એમાં તમને હે ને શાબાશી દેવી પડે. હા લુચ્ચા નથી તમે બીજી બાયુ જેવા. ધમાલ ધમાલ ધમાલ. કેમ નો મેળાયું? અરે નો જ મેળ આવે ને. હું ક્યાં તને ટાઈમે પૈસા દઉં છું? ઈ તું જો બીજી બાયુનું કહેસ ને ઈ હું જ છું ભાઈ. અરે પાન ભાઈ ને બેન છો હું. હા બેન, સટકી ગયું છે તમારું પા તડકાનું. તારી બધી વાત મારા ઉપર લાગુ પડે છે ને એટલે સટકી ગયું છે. તો એટલે જ આ બધું કીધું મેં તમને. ટાઈમે પૈસા પુગાડતા રહેજો પાછા. ઢગલો લુગડા દઈ દો મને. ધોવાના મહેનત કરવાની. આ ફ્રેશ કરીને તમને દઈ દો. તમે પેરી પેન પાસે મેલા કરી નાખો. તાર લગી ખબર નથી પડતી કે પૈસા દેવાના છે એમ. હું તને ટાઈમે પૈસા દઈશ પણ છે ને તું મારા લુગડા ટાઈમે ધોઈને દેજે. અરે બેન મેં ક્યારે ધોઈ ન દીધા? હે તમે જરાક મને યાદ કરાવો તો. મને યાદ નથી. તો પછી નો જ યાદ હોય ને, મેં ટાઈમે જ પુગાડ્યા હોય. હવે નીકળો ને મારે 50 કામ છે અહીંયા કડે. તો હું થાકી ગયા બધું આમ પકડી. ઓ આવી વેલા હર ખબર હોત ને તો ખટાવે એક બાંધીને આઈ લેત. બધી બાઈ પાસે ઢગલો હાડી નીકળ્યો. પણ આ બધી હાડી લઈને હું વેચવા જાઉં ને. એ મારી હાડી વેચી ને તો તારે હરે અટ નહીં રે. અરે ના, આ તો ખાલી હું વિચાર કરું છું દુકાનમાં હોય ને એટલી હાડી ભેગી થઈ ગઈ. હાલો તો ટાઈમે પૈસા પુગાડતા રહેજો બેન. હા તું મારા હાડી ટાઈમે ધોઈને દેજે. અરે બેન આખું મારે હાજી રાખવાની છે. આ તમે આમ રાખો બસ. હા એમ. આ તારે જવાનું બોલાવાનું છે બેન. અરે હું જાઉં જ છું સમજો. મન તો નથી લાગતું તું જાસ. ઓલા વખતે હે ને બીજી વખત આવ ને આટલી હાડી ભેગી કરીને રાખજો એમ. હા રાખશું. થાકી ગઈ, બહુ ડાયલોગ બોલ્યા. હાલો જાઉં છું હવે. બહુ બોલ્યો પણ હાવ. આપણે 50 કામ છે તું કામ કરાવે જા. હાસ લે, હાડી તો બધી પ્રેસ થઈ ગયું. પણ આ હાડીઓ નવી રે ને એ સાઈડમાં રાખી દો. હા નવી હાડીઓ છે ને પછી વધારે ભાવમાં હું બાયુને વેચી દઈશ. એટલે એક ધંધો વેચવાનો અને એક ધંધો હાડી ધોવાનો. ડબલ પૈસા કમાવાના. બાયુને ક્યાં ખબર પડવાની છે? એમ ને મેલે હાડીના ફોટલા મને દઈ દઈશ. એમાં એકાદ બે હાડી ગુમ થઈ જાય તો એને ક્યાં ખબર પડવાની છે? આ હારી છે લેસ વાળી, સાઈડમાં રાખ દો. આટલી બધી નવી હાડી, આને તો બહુ ઊંચા ભાવ મળશે. આ વેચવામાં જવા દો. આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, ધમાલ 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 ધમાલ. રે ધમાલ રે ધમાલ રે ધમાલ. નિકિતા લઈ આવી? હા લઈ
કે લે આજ વખત તું વેલી આવી વેલી મારી હાડી લઈને ઉતાર આલ મારી હાડી કેટલી છે હું ગણી લઉં. હા હા ગણી લે ને. તોડી ફાડી નથી નાખી ને લાવ લાવ જોઈ લઉં લાવ. અરે જો એકદમ ઇસ્ત્રી કરીને નવી કચાકા જેવી કરી દીધી. આય મારી જ છે. એ રેવા દે ઈ તારી નથી. એને તો સાઈડમાં મૂક. તો મારી એલી મારી નથી. ના તારી હાડી નથી. હાલે એલી તો ઈ કેની છે હાલે. આ તારી હાડી જો. હાલે બસ આવી ગઈ તારી હાડી. આ બતાઈ ને હે આ મારી છે. અરે એલી ઈ તારી નથી એને સાઈડમાં રાખ. હા એલી કે સાઈડ માં રાખી તારી નથી. એલી આવી કિંમતી હાડી કેની છે. ઈ તારી નથી હાડી કિંમતી હાડી મારે દેવાની છે કોકને. પણ બતાઈ ને ભલે બીજાની હોય પણ આવી હાડી કિંમતી તું ભેગી ધોવામાં લઈ જશે એલી. અરે ના એલી ઈ તો મેં વેચવા રાખી છે. વેચવાની છે મારે. હા લાઈ. એલી હાડી વેચવા રાખીશ તે. હા એલી આમ તો જો એક નંબર હાડી છે. એલી કેટલામાં દેશે. તું નો લઈ ગઈ લાઈને આવે. હે લઈ જાગું ને શું કામ ન લઈ આગું. એલી આ તું દેશ કેટલામાં ઈ મને કે ને. અરે તારી વાત તેવડ નથી કે તું નો લઈ ગઈ હાડી. એલી હું લેવા જ બેઠી છું. આવી હાડી કિંમતી મારે જોઈસી તું બોલ ને કેટલામાં દેશ મને. જોઈશે તાર. હા જોઈસી દે. 5000 ની હાડી છે. બોલ તું લઈ ગઈ હવે. તારી તેવડ કીધી છે તું નો લઈ એટલે તો હું તને દેખાડતી નથી. 5000 તો લઈ તું નો લઈ મેં તને કીધું તો ખરા. એલી મારે જોઈસી હું ન લઈ આગું લાઈને મારે જોઈસી. એમ તો જો કેવી કિંમતી હાડી છે એલી. હાલ હાલ 5000 ને 5000 અલે અલે હમણાં તને દઈ દઉં 5000. હાલે હાલે કેવી મસ્તીની હાડી છે એમ તો જો. જોયું લઈ લીધી ને. નો લઈ આગ હો. હા ઓ બાકી લઈ લીધી. સમજો એલી આવી હજી બે ત્રણ કિંમતી હાડી હોય ને તો લેતી આવજે. હું તો લઈ લઈશ હો. અરે સેન મારને આ રે જો. હા એ આમ તો જો એલી તું આ હાડી ધોવાનું કામ કરે કે હાડી વેચવાનું કામ કરે. અરે આ હું છે ને માલ લઈ આવું છું હું ઠેઠ આગે સુરત થી લઈ આવું છું માલ. હે હા વેચવાનું કામ કરું છું ને ધોવાનું કામ કરું છું. આ જો ને તું આ લઈ એક તું રમેશ અત્યારે એક હાડી એટલા બધા પૈસા નહીં નીકળે. એક કામ કરીને બીજી ખેલે આવજે અને કઈક સારો માલ લઈને આવજે. આ થોડોક નબળો માલ લાગે છે. હું તો એ લઈ લઈશ હો. બાકી આ હાડી તો એક નંબર છે. આ કાઈ વાંધો નહીં હું આવતા ખેલે નવી લઈ આવી સાડી. ધમાલ ધમાલ ધમાલ. કોકની હાડી નવી નવી લાગે ને ઈ ધોઈ ધોઈને વેચી નાખવાની. 5000 ની હાડી વેચાઈ ગઈ. આ હારું નવી નવી હાડી લાગે ને કાગળમાં પૂરી પૂરી વેચી નાખવાની. બાકી હાડી ધોવામાં તો કેદી આરો આવે. હાઈસ 50 રૂપિયા બાઈ દે અને આ ગરીબ માણસને લૂંટી લે. એના કરતા છે ને નવી નવી હાડી વેચવાનું ચાલુ કરી દેવું છે હવે. પછી એને થોડી ખબર હોય કે આ ગરીબ માણસ છે ને ઈ અમીર માણસને લૂંટી ગયે. હવે 5000 હવે ક્યાંક બીજે જાઉં નવી શેરી પકડું. દિવ્યા અલે દિવ્યા કોણ છે? અરે તું મને હાડી લેવી. હા હા લઈ આવી છો. લાય લાય તઈ માર લાવા જાવ તો આમ છો હમણાં લે લે. આલી આ તમારી હાડી. હા આલ્યો. એલી હજી એક હાડી હતી ઈ ક્યાં? એલી પતી ગઈ તારી હાડીઓ. હવે ક્યાં છે તારી હાડી આમાં? એલી 10 હાડી હતી આમાં 9 જ છે. હજી એક લીલા કલરની ભરતવાળી હાડી હતી ઈ ક્યાં? લીલા કલરની ભરતવાળી હાડી? હા લ્યો ઈ તો મેં ઓલીને વેચી નાખી. હવે ક્યાં ગઈ? લાય જલ્દી મારી લીલા કલરની ભરતવાળી હાડી. તું ઈ લીલા કલરની હાડી મુઈ ગંજો હું કેવી નવી નવી હાડી વેચવા લઈ આવી છો. તું ઈ ભૂલી ગઈ તારી હાડી ગંજો. એલી પણ આ હાડી તો મારી નથી. મારે આનંદ જોતી. મારી લીલી હાડી જ માર જોઈતી. અરે આનંદ ગમતી આ જો જો કેવી ભરતવાળી હાડી. હું છે ને વેચું છું આ હાડી. નવી નવી હાડી સુરત થી લઈ આવું છું. તાર જોઈશ? હે સુરત થી લે આવો તો હારી સેલી. પણ મારી ઓલી હાડી ક્યાં? અરે તું આ તો જો તારી ઈ હાડી હું મૂકી દે ને એની વાત. આની કઈ કઈ ને સાચી વાત છે. આ તો ઓલી કરતા હારી છે.
તો એના બદલે તું મને આ દેસ ને. અને એના બદલે ને હું વેચવા લઈશ તો જોતી હોય તો કે એને કરવા લીધી હું અંકિતાને દઈ દઈશ. કાંઈ વાંધો નહીં હું હાથમાં અંકિતાને દઈ દઈશ. ના ના જોઈશે મારે. કેટલામાં? 6 માં. હા. હાલે બાપા. તઈ પછી હું બાયુ ભરતવાળી હાડીઓ નવી જોવે ને એટલે બધું ભૂલી જાય. એની હાડીઓ બધા ભૂલી જાય. હવે છે ને બીજી શેરી પકડું. ઓલી અંકિતા પાસે જાઉં કા? હા. આલ્યો તમારી હાડીઓ આવી ગઈ. આ હેઠે બેસી જા ને. આલ્યો જો તમારી હાડી અસલ નવી ચમચમાતી કરી નાખી મેં. આલે આ તારી હાડી. આટલી સાડી છે મારી? હા આવી ગઈ તમારી હાડી. આ કોની હાડી છે? આ હા ઈ હાડી તો મેં વેચવા રાખીશ. વેચવા રાખી છે? હા લેવીશ તારે? હા લેવી છે, મને ગમે છે, પણ કેટલામાં છે? તું લઈ ગઈ હોય તો 4000 ની છે આ હાડી. નહીં લે નો લે તું એટલે મેં તને દેખાડી જ નહીં. ના ના તમે તમારી હાડી લઈને પૈસા દ્યો ને મને. મારા હાડી લેવી છે. લેવી છે? હા. તો લાય 4000. થોડા કોસા નહીં થાય? નો લઈ એક તું 4000 તું દઈ જ નો એક. વાત પૂરી કરીને લાય મારા પૈસા લાય મને. આ પૈસા મને હાડી દે. 4000? હા હાલે આ તારી આ હાડી તારી. મારી છે મેં લીધી છે. અને એક જો આ છે અંકિતા. હા ઘરેણું કહેવાય ઘરેણું. લેવીશ તારા હાડી? ના નથી લેવી, પૈસા નથી. બીજી વાર આવે ને તો આનથી ને હારી લેતા આવજે. પૈસા ન હોય તો વાત ન કરતી હોય તો હાલો તો હવે રાખજો. આવતા ખેલે તમારે મેલી હાડી હોય. હા રાખજે અર્પિતા. હા અને આવી જો તમારે હે ને ભરચક હાડી જોતી હોય ને તમારી દુકાને જ નહીં લેવાની, હું લઈ આવીશ હાડીઓ તમ તારે. આનથી ને હારી? હા તમારે ગમે એક પ્રસંગમાં જવું હોય ને નવી હાડી તમારે હાટે લઈ આવીશ. હા લેતા આવજે. હા લઈ આવીશ. મારી જ વાત જોવાની તમારે હે ને બીજી ક્યાંય પૈસા ખર્ચવાની જરૂર નથી. હા હું નહીં ખર્ચ. હાલો જાઓ. મને નવી હાડી મળી ગઈ. વાહ હાડી તો પણ એક નંબર લાગે છે હો. હવે ઓલી દિવ્યાને ને અંકિતાને હું બતાવીશ કે જો મેં 5000 ની હાડી લીધી છે. 5000 ની. જાની કીધા મેં નવી હાડી લીધી. જો મેં નવી હાડી લીધી. ધમાલ ધમાલ ધમાલ. આ તો મારી હાડી છે. ઓલી અંકિતા આ હાડી તો મારી છે. એલી દેવડી આ હાડી મારી છે. એલી આ હાડી મારી છે. હવે આમ જા મેં તો વેચાતી લીધી છે. એલી દેવડી આ હાડી મારી છે. એલી આ હાડી મેં વેચાતી લીધી છે. અને અંકિતા આ હાડી મારી છે. તું કા પેલી લખડસ? પણ આ મેં વેચાતી લીધી છે. એલી આપણે બધી વેચાતી લીધી છે, પણ તે આ મારી હાડી કેની પાસેથી લીધી છે? પૂજારી પાસેથી. અને તે કેના પાસેથી લીધી છે? મેં પૂજારી પાસેથી લીધી છે. તે કેન પાસે લીધી છે? એલી મેં પૂજારી પાસેથી જ લીધી છે. આ વેચાતી 5000 માં. એલી એનો મતલબ પૂજારીએ આપણી હાડી આપને વેચી છે. હા પૂજારી લાવ નિકિતા હાડી હોય છે. આ તો તને જ છે. હા તો હાલો તને મને હાડી દઈ દો. હાલો તમારી હોય મેલી હાડીઓ. પૂજારી તારી ભલી થાય તારી. અમારી ને અમારી હાડીઓ તું અમને નમને એકબીજાને વેચતી હતી. હે ઊભી રહે તો. હાંડો ફૂટી ગયો. મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અર્પિતા. જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નિકિતા 50 વર્ષના માણસને એક્સપિરિયન્સ હોય ને
છે અરે પચા હારી ભેગી થઈ છે આના કેટલા વિનાની નથી તો મને કે પચા હારી ભેગી થઈ ગઈ એ કે બિન ધોવાનું જ કામ કરું અને જોઈજે હાથી ધોળ હા યાથી કટ કરો એક્શન શાંત થઈ જાવ તારે એક્શન રેડી એક્શન પછી એને થોડી ખબર હોય કે ગરીબ માણસ ને એ અમીર માણસને લૂંટી ગઈ ખાલી ગરીબ જ ના લૂંટી ગઈ કટ એક્શન એક્શન પણ મેં આ હારી વેચાતેલી ત્યાંથી નહીં આ હાડી મારી છે ત્યાંથી